લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આશીર્વાદથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી શ્રી ઋષિકેશ પટેલના ભાવનાથી આજે ખેડા જિલ્લામાં માતર મુકામે લગભગ 5 કરોડથી વધારે રકમનું CHCનું લોકાર્પણ લોક ભાગીદારીથી અમારા સ્થાનિક અહીંના દાતા આદરણીય નવનીત કાકા શાહના પરિવાર તરફથી માતૃશ્રી શાંતાબાના નામે પણ 2 કરોડથી વધારે દાન આપીને આજની એ માતરની જનતા માટે એક આધુનિક સેવાનું CHC સેન્ટર અહીંયા પ્રારંભ થયો છે। આપ જોઈ શક્યા છો કે ખૂબ સરસ બિલ્ડિંગ પણ છે। આવનારા વખતમાં અહીંયા પૂરતા ડૉક્ટર મળે અને ડૉક્ટરની સાથે જરૂરી સ્ટાફ પણ થાય અને માતરની જનતાના છેવાડાના ઘર સુધી એ સેવા પહોંચે એની સેવાઓ કરવામાં આવશે। ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા હવે તો બ્લોક કક્ષાએ ડાયાલિસિસ સેવાનો પણ પ્રારંભ થયો છે। માતર પણ આ એક બ્લોકમાં તાલુકામાં ડાયાલિસિસ સેવાનો પ્રારંભ થયો છે, ત્યારે હજુ પણ વધારે ડાયાલિસિસના મશીનો આવે, જરૂરી સોનોગ્રાફી કે આધુનિક સિટી સ્કેન જેવા મશીનો અહીંયા આપવામાં આવે એ માટે પણ અમે પ્રયત્ન કરીશું અને માતરની જનતાને દૂર દરાજ ન જવું પડે એટલું જ નહીં પણ માતરને અડીને આવેલા તાલુકાઓ ચાહે તારાપુર હોય, ધોળકા હોય કે નજીકમાં આવતા ખંભાત સુધીના રહીશોને પણ માતરમાં આવી આધુનિક સગવડ સસ્તા ભાવે અને અહીં તો મફત જ મળતી હોય છે, ત્યારે સૌ આને લાભ મળે એવી અમે ચિંતા કરીશું। આજના પ્રસંગે સરકારશ્રીનો અમે આભાર માનીએ છીએ।